શું ગણેશજીની સૂંઢ જમણી સૂંઢ હોવી જોઈએ કે ડાબી સૂંઢ? શું આ સૂંઢથી પણ કોઈ એનર્જીઓના આયામ બદલાય છે? શું તમે જાણો છો કે એનાથી તમારા ઘરની એનર્જી બદલાઈ શકે છે અને આ બે મૂર્તિઓનો એકદમ ડિફરન્સ પ્રભાવ હોય છે? આવો જાણીએ. જમણી સૂંઢના ગણપતિ હોય તો આ મૂર્તિમાં ખૂબ વધારે એનર્જી હોય છે અને પ્રતિષ્ઠિત કરવાની જરૂર હોય છે અને શક્તિશાળી મૂર્તિ હોય છે અને એને કહેવાય છે દક્ષિણા મૂર્તિ, જેમાં સૂર્યની શક્તિ વિદ્યમાન વિરાજમાન હોય. પણ દક્ષિણ દિશા તો આપણા સનાતન ધર્મમાં યમલોકની દિશા મનાય છે, એટલે કે આ મૂર્તિની પૂજામાં ઘણા સ્ટ્રિક્ટ નિયમ હોય છે. અમુક ગણેશજીના તંત્ર મંત્ર સાથે એને સિદ્ધ કરવામાં આવતી હોય છે અને આ મૂર્તિની સ્થાપનામાં એક પણ મિસ્ટેક ન થવી જોઈએ. હવે વાત કરીએ ડાબી સૂંઢના, જેને કહેવાય છે વામમુખી મૂર્તિ, જે આપણે બધા મંડપોમાં, પંડાલોમાં, ગણેશ ઉત્સવમાં ને આપણા ઘરે જોવા મળતી હોય છે. આ મૂર્તિમાં ચંદ્રની શક્તિ વિરાજમાન છે. ચંદ્ર સોફ્ટ ઇમોશન્સ, લાગણીનો કારક છે. ચંદ્ર એટલે શીતળતા. જેવું નામ એવા ગુણ. આ ગણપતિ પણ ખૂબ શીતળ હોય છે. ચલિત મૂર્તિઓ માટે સ્પેશિયલી વધારે ડાબી સૂંઢના ગણપતિની સ્થાપના કરવામાં આવે. જો થોડી કોઈ ભૂલ પણ થઈ જાય ને, આ મૂર્તિ તમને નુકસાન નહીં કરે, ખાલી તમને શાંતિ અને શીતળતા આપે છે. ઈઝી રીતે તમે એનું પાલન કરી શકો છો અને એટલા જ માટે ડાબી સૂંઢના ગણપતિ મંડપમાં લાવવા જોઈએ. દરેક ગણેશ આયોજકો સાથે આ રીલ શેર કરો. આ જ્ઞાન ઘરના એક એક ભક્તો સુધી પહોંચાડો. શાયદ કોઈને આજે બાપાનું સાચું રૂપ મળવામાં મદદ થઈ જાય અને એ મદદથી એમના જીવનની એનર્જી બદલાઈ જાય. ગણપતિ બાપ્પા મોર્યા.